હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર, જેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 5 એટલે કે ટેબલ ટોપ લેક્ચર નંબર 5 છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર એટલે કે TTL 4માં આપણે એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા જેવા ઉષ્માગતિકીય વિધેયોનો અભ્યાસ કર્યો. આપણે ત્યારે એવું કહેલું કે એ 4 ઉષ્માગતિકીય વિધેયો કે જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા, એ 4 ઉષ્માગતિકીય વિધેયો એ અવસ્થા વિધેય છે. પરંતુ આ લેક્ચરમાં એટલે કે TTL 5માં આપણે એક અન્ય ઉષ્માગતિકીય વિધેયનો અભ્યાસ કરીશું, જેનું નામ છે ઉષ્મા ક્ષમતા. પરંતુ તે અવસ્થા વિધેય નથી એવું આપણે યાદ રાખીશું. ઉપરાંત આ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ અને પ્રથમ નિયમનો પણ અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલું ટાઇટલ છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. વિદ્યાર્થી મિત્રો, આ શૂન્ય નિયમ અને પ્રથમ નિયમ વિશેની જે કંઈ વિસ્તૃત માહિતી અને વિસ્તૃત સમજ છે એ તમે NCERT પાઠ્યપુસ્તકના અભ્યાસમાં લઈ ચૂક્યા છો. અહીં આપણે ફક્ત એનાથી પરિચિત થઈશું કે કેટલી બાબતો આપણે અહીં ધ્યાનમાં લેવાની છે, અથવા તો JEE નીટ માટે કેટલી બાબતો અગત્યની છે એને આપણે ખાસ કરીને ધ્યાનમાં લઈશું. સૌથી પહેલું છે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. તો વિધાન લખ્યું છે, તાપમાનનો તફાવત ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે ઉષ્મીય સંતુલન પ્રાપ્ત થવાની ક્રિયાવિધિને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ માટે ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવી જરૂરી છે, અને એ ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની ક્રિયાવિધિ જે છે એને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. ઉષ્મીય સંતુલન સ્થિતિ માટે નીચેની 3 શરતોનું પાલન થવું જોઈએ. પહેલી શરત, બંને પદાર્થો ઉષ્માવાહક હોવા જોઈએ. બીજી શરત, બંને પદાર્થોના તાપમાનમાં તફાવત હોવો જોઈએ. અને ત્રીજી શરત, બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક પદાર્થ જેને આપણે પદાર્થ A કહીએ અને બીજો પદાર્થ જેને આપણે પદાર્થ B કહીએ છીએ, આ બંને પદાર્થ ઉષ્માવાહક પદાર્થો છે. પદાર્થ Aનું તાપમાન TA છે, પદાર્થ Bનું તાપમાન TB છે. જો TA < TB હશે, એટલે કે પદાર્થ Bના તાપમાનની સાપેક્ષે પદાર્થ Aનું તાપમાન નીચું હશે, તો ઉષ્માનો પ્રવાહ એ પદાર્થ Bથી પદાર્થ A તરફ વહેશે. જ્યારે બંને પદાર્થોના તાપમાન સમાન થશે ત્યારે ઉષ્માનો પ્રવાહ અટકી જશે. આપણે શબ્દો વાપરીએ છીએ ઉષ્માનો પ્રવાહ અટકી જશે, પરંતુ વાસ્તવમાં ઉષ્માનો પ્રવાહ વહેતો બંધ થશે. એટલે પ્રવાહ નામનો શબ્દ શું છે? તો પ્રવાહ એટલે કોઈ એક દિશાથી કોઈ બીજી દિશા તરફનું વહેણ અથવા વહાવ, એને પ્રવાહ કહેવાય. હવે ઉષ્મા Bથી A તરફ જતી હોય એ પ્રવાહ કહીશું. પરંતુ જ્યારે બંનેના તાપમાન સમાન થશે ત્યારે Aથી B તરફ અને Bથી A તરફ એમ પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉષ્માની જે આપલે થતી હશે એ સમાન મૂલ્યની થઈ જશે. એટલે પ્રવાહ નામનો શબ્દ નહીં વાપરી શકાય. એટલે એ સ્થિતિમાં ઉષ્માની આપલે સમાન થાય છે અને માટે તેને ઉષ્મીય સંતુલન કહે છે. વાસ્તવમાં તાપમાન સમાન થાય છે, TA બરાબર TB થઈ જાય, એટલે કે તાપમાન સમાન થઈ જાય, અને ત્યારે પરસ્પર આપલે થતી ઉષ્મા એ સમાન મૂલ્યની હોય છે. તેથી તેને ઉષ્મીય સંતુલનની સ્થિતિ કહે છે, કારણ કે વાસ્તવમાં ઉષ્માનો પ્રવાહ સર્જાય છે. એટલે જો આ 3 શરતોનું પાલન થાય તો અને તો જ ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. પહેલી શરત, બંને પદાર્થો ઉષ્માવાહક હોવા જોઈએ. બીજી શરત, બંને પદાર્થોના તાપમાનમાં તફાવત હોવો જોઈએ. જો બંને પદાર્થના તાપમાન સમાન છે અને તમે એને એકબીજાના સંપર્કમાં લાવો છો તો પછી ઉષ્માનો પ્રવાહ વહેશે નહીં. અને ત્રીજી શરત, બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ. એટલે સંપર્કમાં લાવશો પછી જ ઉષ્માનો પ્રવાહ વહેવાનું શરૂ થશે, તાપમાન સમાન થશે અને ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થશે. અહીં બંને પદાર્થો વચ્ચે ઉદ્ભવતા ઉષ્મા પ્રવાહ, આપણે જેની વાત કરીએ, ઉષ્મા પ્રવાહને લીધે બંને પદાર્થના તાપમાન સમાન થાય છે, અને અંતે તાપમાન સમાન થવાથી બંને પદાર્થો પરસ્પર
ઉષ્માના સમાન જથ્થાની આપલે કરતા થઈ જાય છે, એટલે ઉષ્માના પ્રવાહ જેવું કંઈ રહેતું નથી અને આવી સ્થિતિ જે છે એને ઉષ્મીય સંતુલન સ્થિતિ કહે છે. તાવમાપક થર્મોમીટર એ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમને આધારિત કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, તાવમાપક થર્મોમીટર આપણે જાણીએ છીએ, જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય અને એ વ્યક્તિના શરીરના સંપર્કમાં થર્મોમીટરનો પારો ઢંકાઈ જાય તે રીતે સંપૂર્ણપણે એ થર્મોમીટરને લાવવામાં આવે ત્યારે વ્યક્તિનું શરીર એ કોઈ એક ઉષ્માવાહક પદાર્થ છે અને થર્મોમીટર એ કોઈ બીજું ઉષ્માવાહક પદાર્થ છે અને ઊંચા તાપમાન ધરાવતા વ્યક્તિના શરીર તરફથી નીચા તાપમાન ધરાવતા થર્મોમીટરના પારા તરફ ઉષ્માનું વહન થાય અને બંને પદાર્થોના તાપમાન સમાન થાય એટલે ઉષ્માનું વહન અટકી જાય. વિદ્યાર્થી મિત્રો, પારો પ્રવાહી ધાતુ છે. જેવી એને ઉષ્મા મળવા લાગશે એટલે એ ઉષ્મીય પ્રસરણ નામની ઘટના અનુભવશે, એટલે અંદરની કેશનળીમાં પારો ઉપર ચડશે. એક ખાંચ હોય છે અને એ ખાંચને કારણે એ પારો જે ઉપર ચડ્યો હોય એ જ્યારે વ્યક્તિના શરીરથી એને અલગ કરવામાં આવે થર્મોમીટરને, એટલે તરત જ નીચે ઉતરી જતો નથી. એ જે તે સ્થાન ઉપર થોડાક સમય માટે રહે છે અને તે સ્થાને જે અંકન હોય એના આધારે વ્યક્તિના શરીરનું તાપમાન નક્કી કરવામાં આવે છે. ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમની અગત્યતા છે. લખ્યું છે, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ તાપમાનની વ્યાખ્યા આપે છે અથવા તો તાપમાનની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. આપણે એમ પણ કહી શકીએ કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમને આધારે તાપમાનની વ્યાખ્યા સમજી શકાય છે. મેં અહીં પદાર્થના તાપમાનની વ્યાખ્યા લખેલી છે કે પદાર્થમાં રહેલી ઉષ્માના સ્તરને તે પદાર્થનું તાપમાન કહે છે. એટલે કોઈપણ પદાર્થમાં ઉષ્મા ઉર્જાનું જે સ્તર હોય તેને પદાર્થનું તાપમાન કહેવાય. એટલે કે ઉષ્મા ઉર્જાનો જથ્થો છે એ તાપમાન નથી, ઉષ્મા ઉર્જાનું સ્તર છે એ તાપમાન છે. એટલે અહીંયા સ્પષ્ટતા આપણે કરી છે. એટલે કે તાપમાન એ ઉષ્મા ઉર્જાનો જથ્થો નહીં પરંતુ ઉષ્મા ઉર્જાનું સ્તર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબતને આ રીતે સમજી શકીએ. દાખલા તરીકે આપણી પાસે એક ટાંકીમાં આવી રીતે પાણી ભરેલું છે. સપોઝ કે પાણીનો આ જથ્થો જે છે એ ધારો કે 500 લીટર છે અને એ ટાંકીને એક નળી મારફતે બીજી એક ટાંકી સાથે જોડવામાં આવે છે. આ ટાંકીમાં આ ટાંકી પાણીની જે છે એને એ નામ આપીએ અને બી નામ આપીએ. આમાં પાણીનો જથ્થો ધારો કે 400 લીટર છે. હવે અહીંયા પાણીની જે સપાટી છે એ સપાટી એને HA કહીએ અને અહીંયા જે પાણીની સપાટી છે એને HB કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ વાલ્વને ખોલી નાખીએ તો આ બંને ટાંકી એકબીજાના સંપર્કમાં આવી એવું ગણાશે. તો તમે કહી શકશો કે પાણીનો પ્રવાહ એ કઈ ટાંકીથી કઈ ટાંકી તરફ જશે. જો આપણે સાચી રીતે ન વિચારીએ તો આપણને એમ થાય કે ભાઈ અહીંયા જથ્થો વધારે છે ને અહીંયા જથ્થો ઓછો છે, તો પાણીનો પ્રવાહ એ ટાંકી એ તરફથી ટાંકી બી તરફ જાય. પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. વાસ્તવમાં જે બાજુએ પાણીની સપાટી ઊંચી છે તે બાજુથી પાણી નીચી સપાટી તરફ વહે છે. એટલે કે પાણી આ ટાંકી બી તરફથી ટાંકી એ તરફની દિશામાં વહેશે. કહેવાનો અર્થ એટલો છે કે પાણીના પ્રવાહને પાણીના જથ્થા સાથે સંબંધ નથી, પરંતુ પાણીની જે સપાટી છે એની ઊંચાઈ સાથે સંબંધ છે. એટલે જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઊંચી સપાટી ધરાવતા પાણીના પાત્ર તરફથી નીચી સપાટી ધરાવતી પાણીના પાત્ર તરફ એ પાણીનો પ્રવાહ વહે છે. અહીં જથ્થાના સંદર્ભમાં પાણીનો પ્રવાહ વહેતો નથી,
એમ જ્યારે બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમાં રહેલી ઉષ્મા ઉર્જાનું સ્તર, જેમાં ઉષ્મા ઉર્જાનું સ્તર ઊંચું હોય તેના તરફથી નીચી ઉષ્મા ઉર્જાના સ્તર તરફ એ ઉષ્માનો પ્રવાહ, જેમ અહીંયા પાણીનો પ્રવાહ વહે છે એમ અહીંયા ઉષ્માનો પ્રવાહ વહે છે અને બંનેમાં ઉષ્મા ઉર્જાનું સ્તર સમાન થાય છે. આ ઉષ્મા ઉર્જાનું સ્તર એ જ તાપમાન, એટલે કે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થ તરફથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનો પ્રવાહ વહે છે. એટલે ઉષ્માનું સ્તર એ વાસ્તવમાં તાપમાન છે, એ ઉષ્માનો જથ્થો નથી. ત્યારબાદ છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે વોન હોલ્મહોલ્ટ્ઝ. વાસ્તવમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આપણે એનસીઆરટી અભ્યાસ દરમિયાન એને સમજી ચૂક્યા છીએ. ગાણિતિક સ્વરૂપથી પણ આપણે પરિચિત છીએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ખૂબ જ સરળ વિધાન છે. આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં વારંવાર જે ઉર્જાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ એ ઉર્જા એટલે વાસ્તવમાં પ્રણાલીની આંતરિક ઉર્જા. પ્રણાલી કોઈ પણ પ્રકારનું પ્રક્રમ અનુભવે તો તે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેમજ પ્રણાલી દ્વારા કે પ્રણાલી ઉપર થયેલું કાર્ય એનું રૂપાંતર એ પ્રણાલીની આંતરિક ઉર્જામાં જ થશે અને તેથી પ્રક્રમ દરમિયાન પ્રણાલીની ઉર્જાનું જે કંઈ સંરક્ષણ થાય, એટલે કે જે કંઈ ઉર્જા સંચય થાય એને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ એ પ્રમાણે દર્શાવી શકાય. આપણે એને પરિણામ નંબર 1 આપેલું છે. પરંતુ ઉષ્માગતિકીય કાર્ય, તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જ્યારે TTL 3ની અંદર આપણે કાર્ય અને ઉષ્માનો અભ્યાસ કરેલો ત્યારે આપણે સ્પષ્ટ કહી દેલું કે ઉષ્માગતિકીય કાર્ય એ કોઈ પણ પ્રકારના કદ પ્રસરણ માટે હોય, બરાબર છે. કદનું પ્રસરણ થતું હોય કે કદનું સંકોચન થતું હોય, એટલે કે પ્રણાલી દ્વારા કે પ્રણાલી ઉપર કાર્ય થતું હોય, પરંતુ W ઇઝ ઇક્વલ ટુ હંમેશા માઇનસ પી ડેલ્ટા વી જ થશે. એટલે એને આપણે પરિણામ નંબર 2 લીધું છે. અને આવું હોવાથી આપણે આ ડબલ્યુનું મૂલ્ય એ અહીંયા એપ્લાય કરીએ તો ડેલ્ટા યુનું મૂલ્ય આપણને ક્યુ માઇનસ પી ડેલ્ટા વી મળશે, જે બીજા પેજ ઉપર આપણે દર્શાવેલું છે. તો તમે જોઈ શકો છો લખ્યું છે આથી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ પી ડેલ્ટા વી, જેને પરિણામ નંબર 3 કહેવાય. સમકદી પ્રક્રમ હોય તો કદનો ફેરફાર શૂન્ય થશે, કારણ કે કદ અચળ રહેશે એટલે ડેલ્ટા વી બરાબર 0. એટલે કે કાર્ય W બરાબર 0 થશે, કારણ કે W બરાબર પી માઇનસ પી ડેલ્ટા વી છે. હવે ડેલ્ટા વી 0 થાય એટલે W 0 થઈ જાય. તો આ પરિણામમાં ડેલ્ટા વી 0 લખી નાખીએ તો ડેલ્ટા યુ બરાબર ક્યુ થશે. પરંતુ સમકદી એટલે કે અચળ કદે પ્રક્રમ થતું હોય તો જે ઉષ્મા ક્યુ છે એને ક્યુ વી વડે દર્શાવાય. આ વી સ્મોલ વી જે બાજુમાં દર્શાવ્યો છે એ અચળ કદની નિશાની છે, એટલે કે અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા છે. અને એ સ્થિતિમાં ડેલ્ટા યુ બરાબર ક્યુવી લખાશે, જેને આપણે પરિણામ નંબર 4 કીધેલું છે. આ પરિણામ દર્શાવે છે કે સમકદી પ્રક્રમ થયું હોય ત્યારે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ હંમેશા તેના આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય, અથવા સમકદી પ્રક્રમ થયું હોય ત્યારે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર એ પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ક્યુવી જેટલો જ હોય. એટલે એ વિધાન આપણે અહીં લખેલું છે કે આ પરિણામ દર્શાવે છે કે સમકદી પ્રક્રમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર તે પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ક્યુવી જેટલો હોય છે. એન્થાલ્પીના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયત દબાણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી આ પરિણામથી લાસ્ટ કોન્સેપ્ટ લેક્ચરમાં પરિચિત થયા છીએ, એટલે મેં અહીંયા TTL 4 મુજબ લખી દીધું છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી અહીંયા એક બાબત સ્પષ્ટ કરી દઈએ કે એન્થાલ્પી એ નિયત દબાણે થતા પ્રક્રમનો ઉષ્મા ફેરફાર દર્શાવવા માટેનું ઉષ્માગતિકીય વિધેય છે, અને તેથી આપણે અહીંયા નિયત દબાણે એવો શબ્દ ઉપયોગમાં લઈ લઈએ છીએ. અને તેથી એન્થાલ્પી ફેરફાર બરાબર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી થશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ડેલ્ટા યુ એના સ્થાને આપણે આ પરિણામ 3ની કિંમત એપ્લાય કરીએ તો આવું થશે.
ડેલ્ટા એચ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. આપણે આ પરિણામ જે છે એને અહીંયા ડેલ્ટા યુના સ્થાને લખ્યું છે. પી ડેલ્ટા વી તો અહીંયા છે જ, એટલે વત્તા પી ડેલ્ટા વી અહીંયા લખી દીધું પરિણામ 3 મુજબ. તો આ કેન્સલ થઈ જશે. હવે આપણે અહીંયા નિયત દબાણે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. તો નિયત દબાણે જે ક્યુ છે એને ક્યુપી વડે દર્શાવાય, અને તેથી આપણે અહીંયા ડેલ્ટા એચ બરાબર ક્યુપી લખ્યું છે, જેને પરિણામ નંબર 6 આપ્યું છે. અને લખ્યું છે અચળ દબાણે જે ક્યુ છે એને ક્યુપી તરીકે દર્શાવાય છે. તો આ પરિણામ એવું દર્શાવે છે કે જો અચળ દબાણે એટલે કે સમદાબી, અચળ દબાણે પ્રક્રમ થાય એને સમદાબી પ્રક્રમ કહેવાય. એટલે પરિણામ એવું દર્શાવે છે કે જો સમદાબી પ્રક્રમ થયું હોય તો પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ પ્રણાલીના એન્થાલ્પી ફેરફાર જેટલી હોય છે. એટલે વિધાન ફરીથી ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારના વિધાન ખૂબ જ અગત્યના છે, કારણ કે આવા વિધાન જે છે ને એ તમને MCQ સોલ્વ કરવામાં ખૂબ જ અગત્યના હોય છે. આવા પરિણામો જ્યાં જ્યાં પણ નંબર આપેલા છે એ બધા પરિણામો પણ MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યના છે. આમ તો તમે NCERT પાઠ્યપુસ્તકના અભ્યાસમાં આ બધા પરિણામો જોઈ જ ચૂક્યા છો, પરંતુ તમે એને મહત્ત્વ ન આપો તો પછી એ ન ચાલે, કારણ કે ક્યાંક ને ક્યાંક એના જ આધારે MCQ પૂછાતા હોય અને તમને એ વસ્તુનો ખ્યાલ હોય નહીં. તો વિધાન ફરીથી જોઈ લો. આ પરિણામ દર્શાવે છે કે સમદાબી પ્રક્રમ દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, જેને આપણે ક્યુપી વડે દર્શાવેલી છે, તે પ્રક્રમના એન્થાલ્પી ફેરફારને સમાન હોય છે, અથવા તો એન્થાલ્પી ફેરફાર જેટલી હોય છે. વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યાના ફેરફાર ડેલ્ટા એનજીના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રક્રમ એવા હોય કે જેમાં પ્રક્રિયકોની સાપેક્ષે નિપજોના વાયુરૂપ મોલ સંખ્યા છે એ બદલાઈ ગઈ હોય, એટલે વાયુરૂપ મોલ સંખ્યા જે છે એમાં ફેરફાર થયો હોય, તો એ સ્થિતિમાં અથવા તો એ સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ કયા સ્વરૂપે દર્શાવાય, તો એનું સૂત્ર જે છે એ PV = nRTના આધારે આપણે સમજી શકીએ કે નિયત તાપમાને અને નિયત દબાણે મેં કીધું એ પ્રકારના પ્રક્રમ થયા હોય, એટલે કે વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યામાં ફેરફાર થયો હોય, તો એ સંદર્ભમાં આદર્શ વાયુ સમીકરણ જે છે એને કઈ રીતે દર્શાવાય. તો લખ્યું છે નિયત તાપમાને અને નિયત દબાણે આદર્શ વાયુ સમીકરણ PV = nRT મુજબ. જો તાપમાન નિયત હોય તો T છે એને ડેલ્ટા ન દર્શાવાય, દબાણ નિયત હોય તો P છે એને ડેલ્ટા ન દર્શાવાય, R તો અચળાંક છે એટલે એને ક્યારેય ડેલ્ટા ન દર્શાવાય. એ સ્થિતિમાં બાકી રહ્યા બે પદ V અને N, તો ડેલ્ટા NG દર્શાવાય અને ડેલ્ટા V દર્શાવાય. એટલે સામાન્ય વાયુ સમીકરણ મુજબ P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NG RT થશે, જેને આપણે પરિણામ નંબર 7 આપેલું છે. હવે આ પરિણામ નંબર 7 છે એને આપણે પરિણામ 5ની અંદર એપ્લાય કરીએ તો P ડેલ્ટા Vને બદલે ડેલ્ટા NG RT લખી શકાય. તો લખ્યું છે જે દર્શાવે છે કે, એટલે આપણે આ જે પરિણામ 7 છે એને શબ્દોમાં લખ્યું છે, જે દર્શાવે છે કે પ્રક્રમ દરમિયાન, પણ પ્રક્રમ કઈ રીતે થયું હોય, નિયત તાપમાને અને નિયત દબાણે થયું હોય. તો નિયત તાપમાને અને નિયત દબાણે થયેલા પ્રક્રમ દરમિયાન વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યામાં ફેરફાર થાય તો પ્રણાલીના કદમાં પણ ફેરફાર થાય જ. એટલે આ પરિણામ જે છે એને શાબ્દિક સ્વરૂપે આ રીતે સમજી શકાય અથવા લખી શકાય, ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે પરિણામ 7ની વેલ્યુ એટલે કે કિંમત એ આપણે પરિણામ 5માં એપ્લાય કરીએ તો લખ્યું છે આ તે પરિણામ 5 મુજબ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V એના બદલે ડેલ્ટા NG RT. હવે જો હું ડેલ્ટા યુને કરતા બનાવું તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઇનસ ડેલ્ટા NG RT. આ જે પદ છે એને ડાબી બાજુ લઈ જઈએ એટલે ડેલ્ટા Hમાંથી બાદ થશે. ડેલ્ટા U કરતા બન્યો એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જ કહેવાય. એટલે અહીંયા લખ્યું છે વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યાના ફેરફાર ડેલ્ટા NGના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. તો આ જે પરિણામ નંબર 8 છે એ બંને સમીકરણો એક જ છે, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સ્વરૂપ કહી શકીએ. આપણે લખ્યું છે આ પરિણામને ડેલ્ટા NGના સંદર્ભમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહે છે, જ્યાં ડેલ્ટા NG શું છે તો વાયુરૂપ નિપજોની કુલ મોલ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ તફાવત ખાસ ધ્યાનમાં રાખવો. વાયુરૂપ શબ્દ જે લખ્યો છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવો. ઘણીવાર આપણે ડેલ્ટા NG શોધવા માટે જેટલી પણ નિપજો એની મોલ સંખ્યામાંથી જેટલા પણ પ્રક્રિયકો છે એની મોલ સંખ્યાને બાદ કરી દેતા હોઈએ છીએ, પરંતુ વાયુરૂપ ઘટકો છે કે નહીં એ આપણે જોતા હોતા નથી. તો એ આપણી ભૂલ છે.
હવે આ પરિણામ જે છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી અથવા તો આ પરિણામ એટલે કે પરિણામ નંબર 8 એને 3 અલગ અલગ રીતે દર્શાવી શકાય, 3 અલગ અલગ પરિસ્થિતિમાં, જે આપણે નેક્સ્ટ પેજ ઉપર દર્શાવેલું છે. લખ્યું છે પરિણામ 8 પરથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. જો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, પરિણામ 8 છે એ આપણે આ પ્રમાણે હતું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હવે પહેલું છે જો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એટલે આ 0 હોય તો આ પદ આખું 0 થઈ જશે, તો એ સ્થિતિમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થશે. જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોય, જો આ ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ હશે, કારણ કે જ્યાં સુધી ડેલ્ટા યુમાં તમે આ કિંમત નહીં ઉમેર્યો ત્યાં સુધી ડેલ્ટા એચ જેટલી કિંમત થશે નહીં, એટલે એ સ્થિતિમાં ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ થશે. અને એનાથી વિરુદ્ધ જો ડેલ્ટા એનજી લેસ ધેન 0 હોય તો ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ હોય, એટલે કે જ્યાં સુધી તમે ડેલ્ટા યુમાંથી આ કિંમતને બાદ નહીં કરો ત્યાં સુધી તમને ડેલ્ટા એચ જેટલી કિંમત મળશે નહીં, એટલે કે ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ થશે. ત્યાર પછીનું અહીં એક વિધાન સ્પષ્ટ લખ્યું છે કે આ જે પરિણામ છે પરિણામ 8 એટલે આ પરિણામ, હવે એમાં આપણે ડેલ્ટા યુ, તો ડેલ્ટા યુ બરાબર QV હોય છે અને ડેલ્ટા એચ બરાબર QP હોય છે, જે આપણે હમણાં જોઈ ચૂક્યા છીએ. જો એને લાગુ પાડીએ તો આપણને આવું પરિણામ મળશે. લખ્યું છે કે પરિણામ 8માં જો ડેલ્ટા યુ બરાબર QV અને ડેલ્ટા એચ બરાબર QP લઈએ તો QP ઇઝ ઇક્વલ ટુ QV પ્લસ ડેલ્ટા એનજી આરટી થશે. QVને ડાબી બાજુ લઈએ તો QP માઇનસ QV બરાબર ડેલ્ટા એનજી આરટી. પરંતુ ડેલ્ટા એનજી આરટી બરાબર P ડેલ્ટા V છે, હમણાં આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી જે પરિણામ મેળવ્યું હતું એ, અને P ડેલ્ટા V છે એ માઇનસ W છે, એટલે આપણે અહીં માઇનસ W લખી શકીએ. મેં ફક્ત W લખ્યું છે, પરંતુ કાર્ય જેટલું તો એ મૂલ્ય છે જ, એટલે કે પ્રણાલી દ્વારા જે કાર્ય મળે એ કાર્ય છે. આપણે અહીંયા માઇનસની નિશાની દર્શાવીશું, એ ખાસ ધ્યાનમાં રાખીશું. થશે એટલે આને આપણે પરિણામ નંબર 9 કીધું છે. ખૂબ જ અગત્યનું પરિણામ છે. આવા પરિણામો જે છે એ પરિણામો MCQ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યાર પછીનું ટાઇટલ છે ઉષ્મા ક્ષમતા. વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ક્ષમતા એ ખૂબ જ અગત્યનું ઉષ્માગતિકીય વિધેય છે. આપણે જેની વાત કરી કે અગાઉ જે આપણે 4 ઉષ્માગતિકીય વિધેયનો અભ્યાસ કર્યો, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા, તો એ 4 ઉષ્માગતિકીય વિધેયો જે છે એ 4 ઉષ્માગતિકીય વિધેયો એ માત્રાત્મક ગુણધર્મો પણ છે અને અવસ્થા વિધેયો પણ છે. પરંતુ ઉષ્મા ક્ષમતા એક એવું ઉષ્માગતિકીય વિધેય છે કે જે અવસ્થા વિધેય નથી પરંતુ માત્રાત્મક ગુણધર્મ છે. એટલે ઉષ્મા ક્ષમતા એ બાકીના ઉષ્માગતિકીય વિધેયોથી ભિન્ન અથવા તો અલગ પ્રકારનું છે, ખૂબ જ અગત્યનું છે. તો આપણે જોઈ લઈએ. અહીં આપણે એની વ્યાખ્યા લખી છે કે પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે, 1 એકમનો અર્થ થશે 1 અંશ સેલ્સિયસ અથવા 1 કેલ્વિનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. જે પ્રમાણે વ્યાખ્યા છે એ પ્રમાણે સૂત્ર વિચારીએ તો એકમ જે શબ્દ છે એ રાશિ છેદમાં આવવી જોઈએ, તો તાપમાનનો વધારો છેદમાં છે. ત્યાર પછીની રાશિ એટલે જરૂરી ઉષ્મા, એ રાશિ અંશમાં આવવી જોઈએ, અને અંતિમ રાશિ છે ઉષ્મા ક્ષમતા, એ કરતા બનશે. એટલે ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો. સંજ્ઞાત્મક રીતે લઈએ તો C બરાબર Q અપોન ડેલ્ટા T થશે, જેને પરિણામ નંબર 1 આપ્યું છે. આપણે ઉષ્મા ક્ષમતાનો એકમ વિચારીએ તો જૂલ પ્રતિ કેલ્વિન થશે, કારણ કે ઉષ્મા છે એનો એકમ જૂલ અને છેદમાં તાપમાનનો વધારો અથવા તાપમાનનો ફેરફાર એ જે છે એનો એકમ થશે કેલ્વિન. અંશ સેલ્સિયસમાં લઈએ તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે તાપમાનનો વધારો કે ઘટાડો એ અંશ સેલ્સિયસમાં લઈએ કે કેલ્વિનમાં લઈએ એ સમાન જ મળે છે. ત્યાર પછી ઉષ્મા ક્ષમતાના 2 પ્રકાર છે. આ જે 2 પ્રકાર છે એ પ્રક્રમ એટલે કે તાપમાનનો વધારો કઈ રીતે કરવામાં આવ્યો છે એના આધારે છે. એટલે લખ્યું છે પહેલું કેપિટલ A કરીને, જો તાપમાનનો વધારો અચળ દબાણે થયો હોય તો શોષાતી ઉષ્મા Q ને QP વડે દર્શાવાય, કારણ કે આપણે અચળ દબાણે વાત કરી છે એટલે ઉષ્મા Q ને QP વડે દર્શાવાય. તેમજ ઉષ્મા ક્ષમતા C છે એને CP વડે દર્શાવાય. તો સૂત્ર આ પ્રમાણે થશે
CP બરાબર QP અપોન ડેલ્ટા ટી, પરંતુ આપણે એવું જાણીએ છીએ કે QP બરાબર ડેલ્ટા એચ. તો આ સૂત્રમાં QPને સ્થાને ડેલ્ટા એચ લખીએ તો પરિણામી સૂત્ર આ પ્રમાણે થશે: અચળ દબાણે ઉષ્મા ક્ષમતા CP બરાબર QP અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ટી, જેને પરિણામ નંબર 2 આપવામાં આવ્યું છે. કેપિટલ B કરીને લખ્યું છે જો તાપમાનનો વધારો, એટલે કે અહીં આપણે તાપમાન વધારવાનું પ્રક્રમ કરી રહ્યા છીએ. જો તાપમાનનો વધારો અચળ કદે થયો હોય, હવે અચળ કદે થયો હોય તો ઉષ્મા Q છે એને QV વડે દર્શાવાય, તેમજ ઉષ્મા ક્ષમતા C છે એને CV વડે દર્શાવાય, અને QV બરાબર ડેલ્ટા U છે એ પણ આપણે જાણીએ છીએ. તો આ બધી જ બાબતોને પરિણામ 1માં લાગુ પાડીએ તો અચળ કદે ઉષ્મા ક્ષમતા CV, C ને બદલે CV, Q ને બદલે QV ભાગ્યા ડેલ્ટા ટી બરાબર QV ને બદલે ડેલ્ટા U લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U બાય ડેલ્ટા ટી થશે, જેને પરિણામ નંબર 3 કહેવામાં આવ્યું છે. ત્યારબાદ છે ઉષ્મા ક્ષમતાની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલું વિધાન લખ્યું છે તે અચળ દબાણે અને અચળ કદે પ્રણાલીની ઉષ્મા અને તાપમાન ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણે પરિણામ 1 જે દર્શાવેલું છે એની અંદર પણ એ બાબત આપણે સ્પષ્ટ કરેલી છે. પરિણામ 1 આપણે હતું ઉષ્મા ક્ષમતા બરાબર મેળવેલી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો, એટલે કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય T. તો એમાં અચળ દબાણ હતું, અચળ કદ હતું, એટલે કે કદ અને દબાણ એનો કોઈ ઉલ્લેખ નહોતો. અને એ પ્રમાણે એના 2 પ્રકાર પણ આપણે જોયા હતા કે અચળ દબાણે તો CP અને અચળ કદે તો CV, એટલે કે અચળ દબાણે અને અચળ કદે એમ બંને રીતે એ પ્રણાલીની ઉષ્મા અને તાપમાનના ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી લખ્યું છે તે અવસ્થા વિધેય નથી. તો વિદ્યાર્થી મિત્રો આની સ્પષ્ટતા મેં ખાસ કરેલી કે બાકીના ઉષ્માગતિકીય વિધેયો જે છે, હું વારંવાર એને રિપીટ કરું છું કે બાકીના ઉષ્માગતિકીય વિધેયો એટલે કે આંતરિક ઉર્જા U, એન્થાલ્પી H, એન્ટ્રોપી S અને ગિબ્સ મુક્ત ઉર્જા G, આ 4 ઉષ્માગતિકીય વિધેયો છે એ અવસ્થા વિધેયો છે, પરંતુ ઉષ્મા ક્ષમતા એ અવસ્થા વિધેય નથી. સૌથી અગત્યનો ગુણધર્મ લખ્યો છે તે માત્રાત્મક ગુણધર્મ છે. હવે જે માત્રાત્મક ગુણધર્મ છે એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે. તો આપણે અહીંયા લખ્યું છે તે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો પદાર્થનો જથ્થો 2 રીતે દર્શાવાય છે, ગ્રામમાં વજનથી અને મોલ સંખ્યાથી. જો વાયુરૂપ ઘટકો હોય અથવા વાયુરૂપ પ્રણાલી હોય તો કદથી પણ જથ્થો દર્શાવી શકાય, પરંતુ સામાન્ય રીતે સર્વસામાન્ય રીતે પદાર્થનો જથ્થો એ ગ્રામમાં વજનથી અને મોલ સંખ્યાથી દર્શાવાતો હોય છે. તો એ બંનેને અનુરૂપ પણ ઉષ્મા ક્ષમતાના સૂત્રો જુદા જુદા છે. એમાં I, કેપિટલ I કરીને આપણે દર્શાવ્યું છે જો પદાર્થનો જથ્થો ગ્રામમાં વજનથી લેવામાં આવે તો ઉષ્મા ક્ષમતાને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર આ પ્રમાણે છે, યાદ રાખવું જરૂરી છે, એ MCQમાં ખાસ ઉપયોગી છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. તો વ્યાખ્યા એ જ પ્રમાણે થાય કે આપણે જે વ્યાખ્યા જોયેલી કે જો પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો એ જરૂરી ઉષ્માનો જથ્થો છે એ પદાર્થની ઉષ્મા ક્ષમતા કહેવાય. તો એમાં આગળ શબ્દો ઉમેરી દેવામાં આવે કે 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં 1°C વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. એ પ્રમાણે એને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. આને પરિણામ નંબર 4 આપેલું છે. એનો એકમ આવો થશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ, એટલે પ્રતિ ગ્રામ આવ્યું એટલે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું એકમ થશે. બીજા નંબરે એટલે કે ડબલ I કરીને કેપિટલ ડબલ I છે. જો પદાર્થનો જથ્થો મૂલમાં લેવામાં આવે, જેમ અહીંયા જથ્થો ગ્રામમાં લીધો છે એમ અહીંયા મૂલમાં લેવામાં આવે તો ઉષ્મા ક્ષમતાને મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો ગુણ્યા અહીંયા પદાર્થનું વજન ગ્રામમાં છે, અહીંયા પદાર્થની મોલ સંખ્યા છે, જેને પરિણામ નંબર 5 કીધું છે. એટલે એકમ એ જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ થશે. એટલે જો પ્રતિ મોલ એકમ હશે તો એ મોલર ઉષ્મા ક્ષમતા છે, પ્રતિ ગ્રામ એકમ હશે એટલે એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે. ટૂંકમાં પ્રતિ ગ્રામ અને પ્રતિ મોલ એ જથ્થો દર્શાવતા એકમો છે અને તેથી નક્કી થાય છે કે તે માત્રાત્મક ગુણધર્મ છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ.
તો અહીંયા જે મોલ સંખ્યા છે એના સ્થાને વજન ભાગે આણ્વીય દળ લખીએ તો છેદનો છેદ અંશમાં જશે, એટલે કે આણ્વીય દળ છે એ અંશમાં એ શોષાતી ઉષ્મા સાથે ગુણાકારમાં આવશે. આથી મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર નીચે મુજબ થશે. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો, અને અહીંયા પદાર્થની મોલ સંખ્યાના સ્થાને આપણે પદાર્થનું વજન ભાગે આણ્વીય દળ લખીએ તો આણ્વીય દળ અંશમાં આવ્યું, એટલે આ પરિણામી જે મોલર ક્ષમતાનું સૂત્ર છે એ આ પ્રમાણે થયું કે મોલર ઉષ્મા ક્ષમતા બરાબર શોષાતી ઉષ્મા ગુણ્યા પદાર્થનું આણ્વીય દળ ભાગ્યા તાપમાનનો વધારો ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં, જેને પરિણામ નંબર 6 આપવામાં આવ્યું છે. જરૂરી સંબંધો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્મા ક્ષમતાના જેટલા પણ પ્રકારને અભ્યાસમાં લીધા એના માટેના જરૂરી સંબંધો જે પણ આપણને MCQ માટે ખૂબ જ મહત્ત્વના છે. તમે જોઈ શકો છો મોલર ઉષ્મા ક્ષમતા બરાબર આ જે સૂત્ર છે એમાં શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો અને ગુણ્યા પદાર્થની મોલ સંખ્યા. તો મોલ સંખ્યાને બદલે આપણે આ બે બાબતો અહીંયા લખી છે, અંશમાં પદાર્થનું આણ્વીય દળ અને છેદમાં પદાર્થનું વજન ગ્રામમાં. પણ આ સૂત્ર સાથે તમે પરિણામ 4ને સરખાવશો તો શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો ગુણ્યા પદાર્થનું વજન, તો આ 3 જે પદ છે એના બદલે આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા લખી શકીએ. તો શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો વધારો ગુણ્યા પદાર્થનું વજન ગ્રામમાં. આના બદલે આ 3 પદને બદલે આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા લખી નાખીએ અને ગુણ્યા પદાર્થનું આણ્વીય દળ લખી નાખીએ તો મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વચ્ચેનો સંબંધ આપણને મળ્યો. તો મોલર ઉષ્મા ક્ષમતા બરાબર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ગુણ્યા આણ્વીય દળ. તો આના આધારે આપણે એવું પણ કહી શકીએ કે મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર, એટલે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને આપણે અહીંયા છેદમાં લાવી દઈએ તો એ ગુણોત્તરનું મૂલ્ય આણ્વીય દળ જેટલું થાય. એટલે કે આ પ્રમાણે મોલર ઉષ્મા ક્ષમતા ભાગ્યા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ. કોઈપણ પદાર્થનું આણ્વીય દળ એ પદાર્થની મોલર ઉષ્મા ક્ષમતા અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાના ગુણોત્તર જેટલું હોય છે એવું વિધાન પણ આના પરથી સ્પષ્ટ થાય છે. એ ઉપરાંત બીજો સંબંધ છે CP - CV ઇઝ ઇક્વલ ટુ R. આ સંબંધ કેવી રીતે આવશે એ મૂલ્ય તમે અથવા તો એ ગણતરી જે છે એ તમે NCERT પાઠ્યપુસ્તકમાં શીખી ચૂક્યા છો. આરનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ છે. જો એને કેલરીમાં કન્વર્ટ કરીએ તો 1.987 કેલરી આવે, જેને આશરે 2 કેલરી લખી શકાય. એટલે CP - CVનું મૂલ્ય એ આશરે 2 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ જેટલું પણ થશે. ત્રીજો જે સંબંધ છે એ છે CP અને CVનો ગુણોત્તર, જેને ગેમા તરીકે દર્શાવવામાં આવે છે, જે પોઇસન ગુણોત્તર તરીકે ઓળખાય છે. એક પરમાણ્વીય વાયુ માટે આ પોઇસન ગુણોત્તરનું મૂલ્ય 1.66 છે, દ્વિપરમાણ્વીય વાયુ માટે 1.40 છે, ત્રિપરમાણ્વીય વાયુ માટે 1.33 છે. એટલે કે વાયુની પરમાણ્વીયતા જેમ વધશે એમ આ પોઇસન ગુણોત્તરનું મૂલ્ય ઘટશે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી પણ એ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ક્યાંક ને ક્યાંક MCQના સ્વરૂપે એ તમને પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.